ભલાજી હા જાઉં જ છે જવું છે નહીં બી હું હવે મોર પંખો તો જો હવે મારી માથું કોઈક બાઈક ઉઠાઈ જાય તો હું તો હપું છો હેડીને જાઉં ઘેર જા જવું નારો એમાં આવે લઈ જાઓ તમારા પંખામાં છે શું હા તમારા પંખામાં છે શું આ બધું છે લ્યો આ નહીં પંખોનો ઠેકોનો નહીં જો શેરાનો ઠેકોનો હું તો લઈ જઈ ખાલી મેકી રાખું શોમાં લગાવી દેવાનો ના આઈકન દાગીના લગાવી દેવાના મારા કસૂરે લઈ જાઉં મને ન્યા કરવા દો નેકળો કાંદો તમારે બેહો ને નહીં બેહું હા જા આ શિકાર કયા ચોઘડો મહેગારી આવ્યો હું પસ્તાવે આવીને તે તમે તાન શીખચીએ ચોઘડિયામાં હતા એક આ ગધેડા જેવો નહીં તો શિકાર કયા ચોઘડો મહેગારી આવી ગયો તેમાં તો પંખો જતો રહ્યો અને એક તો આ ગધેડા જેવો નહીં તે બાઈક પંખો મેકીને આખો કદો એ લઈને આવો પણ તમે ગોડા જેવા જોવાય નહીં પાવડી કે આવો પંખો આન જોડે હતો તો ચોજ્યો પણ મને એવી થોડી ખબર હતી હું આ તો લઈને જ આવ્યો છે ને હું તો એને બે તો ધ્યાન ના આવ્યું એ બધું રાડ્યો પંખો તો એને જો ને એકના પોચ પંખા લાવવું પડશે હા જો આવજો તાર જા જા હા જા એમ પૂછતો જયા જ ના આવતા નહીં કઈ રહીને શું કરશું હાલ આવજો હા આવજો હારું હા હું આયા હેડો આવજો શાંતિથી હારું કારબાલ આય તો ઈચ્છા નહીં આપવાની એ ગાડી હા આવો તો અમારી ઈચ્છા નહીં એ ગાડી આપવાની અને આવો તો એકલા આવજો કોઈ લઈને ના આવતા હા કાલે તો ઘરનો નરિયો નહીં મેકો કાલે આવજો આપણે ફરીથી ઓઢ્યાશું હા ને હપુ વાળી પાછો હારા ગધેડા જેવા ખબર નહીં પંક્તિ તને હપુજી અહીં ઉસી પાસે ના કરી મોન પંખો લાવે તો એમાં હવે તારી માને તો હું જવાબ આલે અરે પાછો માથું વાળું રહે હજુ તો એટલે ભલાજી ધમકાશે નહીં અરે ખબર નહીં પડતી હા ये पंखों में के तो કોઈ હેડો ને તો તમે પેલું એક કરજે એટલે જોડાઈ જજો ના હવે તો એને એકના પોચ પંખા આપવા આપવું પડશે જોજો બીજો છોકરા પાહુ તો આલ્યો ભલાજી ફાવો તો નહીં ફાવતું આ ગધેડાની લાવ્યો કાકાનું બકર ओ काका तो मन पारा તારી માને બાવા લઈ જાય તો નહીં ધર્મ मैं की दुकान है ना मोबाइल चलावतो तो હા તો જા ભાગી નાખ્યા રમણજી બેહાઈ જો નહીં તમારા ગોમાં લાગે અમારો પેલું એ નહીં કરમ હારો હજી નીકળે જેવું છે હા પાહા માં ઉપર ના પતાવ ભય હું આગળ આ લાગે પંખા ચોરની નજર લાગી તમારા ગોમાં હા બસ આ તું પાજો પાહા નેક્સ્ટ પાહી હા ઓવા પાહા પડો ને પા ના તો ના પડું આવજો તા હા કાલ આ આવજો ગોળીના બે ને દર વખત કહેવાનું આપણે હોદ્યાવશું કાલે તમે હોજો હા અને એ મેકો તો નહીં આવે તો એને એકના બદલે પોચ પંખા મેકો આપવું જ પડશે હા હા આય હાય હાય હું ઓ મારો બાઈક ચાલુ નહીં થતું લા મુટ્રાય કર અરે ઘોડીના નેચો ઉતર ને બેજો હારા પનોતી પહાડ केला क्या दे बोले हो उससे तो ભાઈ બલાજી ઉભા રહ્યો આ કિક મારો એ આ પનોતી જાનો જન્મ્યો ને હા. તો આના માર તો આવા ધોધે થાય છે હા ચાલુ તો કરો કિક મારી એની માય છે કે કયા ચોઘડ્યો મેં પેલો ડાઘ વાળ્યો હો सुन ले आला तम તોસી તો લાવે પણ તને એક તારા કામ ભાઈ પસ્તાયો તમને પગે વાગ્યું ને હા. એક કામ કર્યું ને આ ઉતરો હું ચાલુ કરી આલું ઉતરો ભાઈ એ પકડી દેવા ને કે મારે એક ઠેકો નહીં રે એમને મારે છોકરા આગળ દેતો આ માતો તો ચૂફા થઈ જાય
કયા ચોઘડ્યો મારે તો તું શું થયું અલ્યા ભલાજી જીતા હું થયા ને ખરા તને સસલા ચેક મારી ઓધને રમણજી રવા દ્યો દહેરી નાહી જાઉં અલ્યા ભલાજી આ તો સૂકી જાય યાર હા રાડે દહેરી લઉં હું બીજું તો શું કરું તારા પર થઈ ગયું હા હારો પરોતી હંગાત ના હંગાત છે હા જોઈ જજો હા પેન્ટ પહેના જરા પા આગળ બે બંધેલી હે. ના ના નહીં પહેવું આવજો તાર હા જય માતાજી જય માતાજી આવજો. આવજો હા આવજો હા આવજો હા આવજો આવજો આમ કઈ જાય ઓહો આવતી છે નથી આ ચોરીઓ કરે નું આડું આવ્યું ને આ લોકોની ઓછી ચોરીઓ કરતો હોય તો બધું પાવર બધું લઈને ના આવ્યા તે આ ભગવાને આલી ને જો ખબર પડશે આમાં તમોન જોડો થઈ ગયો લાખો લાગે ઓછી લોકોની ચોરીઓ એટલા આવડી તા હેડો ઓ કેજો ના એવું ના પાડે યાર ના પાડે આપણે તો આવું ખબર ના પડે એટલે ખબર પડી ફતાજી આ પેલા પંખો પેલો ભલાજી નો લીધો હે ને એમની માતા ચોટી હવે પોચ પંખા તૈયાર રાખજો તાન પોચ પંખા તૈયાર રાખજો પોચ પંખા તૈયાર રાખજો તમે આ ચોરીઓ ના કર્યો તો ચોરીઓ ના કર્યો હોય તો સારું હતું પણ આ પસ્તાયા ને બરાબર તાન પછી એટલે ચોરીઓ ના કરાય બહુ પીધેલા હોય ને તો ભોનમાં હોય એવી રીતે હેડવું પડે તાન આ જો તો વસ્તુ ચોરી કરીને ના લઈને હેડાય અમે તમારા ઘેર આવ્યા હતા ને ભલાજી બે તાના મોને હોય તો સારું હતું તો માતા ના ચોટો તાન ના એક ના બે ના થયા નતા મને કીધું તું કે પંખો લીધો કે નહીં લાવ્યો હું તો તેમાં તાવ થયું હવે લઈને તમે પસ્તાઈ ગયા હું કશો હવે પોચ પંખા આલ દેજો તાની ના તો આદા થઈ જશે પાછા નકા આવાજ રે હે જિંદગી મને ખબર નહીં પડતી પણ આ તો હા ભલાજી માતા બહુ ખતરનાક છે ના ચોર ગમે તે હોય તો પકડ એમના ગંધો કેમ ના હોય હા ભલાજી હાલ દેજો ને આખી જિંદગી આવાના આવા રહેવાના ભાઈ પુષ્પાત્રી તમારે બનવું પડશે હા એટલે હાલ દેજો પેલા મોને લીધું સારું હતું ના મોને હલવાયા હતા લઈને હેડો માં ઘેર આલી દેજો પંખા તમે એમને ફોન કરીને બોલાવ તો માતા પાસે વાર રહી રહ્યા ના કા આવડા ને આવડા તમે આમ આખી જિંદગી ખાટલામાં પડી રહ્યા પાસે આલ દેજો પંખા લીધા હતી હા ના કા આખી જિંદગી રહ્યા બહુ ચોરી કરતા હતા
તમારા કમ્પ્લીટ થયા યાર તાર સપોર્ટ આવ્યો પગ પગ બે કમ્પ્લીટ થયા ઓ મોટું કમ્પ્લીટ થયું સપનું ખરાબ આવ્યું મારું લગા પંખો લાવ્યો તો આ પંખો લાવે ને મારું ઊંચું લાગે બરાજો કઈ લાગે બરાજો મોકલું લાગે હાથ સાહેબ બધું કમ થઈ ગયું લખવો થઈ ગયો મારો થઈ ગયું હા ભગવાન સપનું હતું સાચું સાચું હકીકત નથી હકીકતમાં મારું નથી વાત તો સપનું જોઈ મેં તો સપનું સાચું પડે સપનું સાહેબ પડે લાગે કમ્પ્લીટ છે વધારે કમ્પ્લીટ છે કશું છે ને કશું હા કશું નથી ઓહો જેવું થઈ ગયું સપનામાં થઈ ગયું દવા દે બધું થઈ ગયું હા કશું નહીં કોઈ કશું હા કમ્પ્લીટ છે મોમાં હા કમ્પ્લીટ છે કશું નથી સપનું તો સપનું ખરાબ આવ્યું સપનું જેવું આવ્યું ઓહ દવા દે મને ઓટો મળી આવું થોડો પીવો પડશે લાગે પીધા વગર નહીં મજા આવે સપનું મને એ સતાયા કરશે મને મગજમાં ગુજા કરશે પીવું પડશે આ બધું ગરમ બોલાવશું પીવું પડશે તો ટેન્શનમાં નહીં જાય આખો દાડ મને એ જ થશે થોડું બે ગોળા મારી આવું નહીં આવશે નહીં બે ગોળા માર્યા પછી બે ગોળા મારી દઉં વચ્ચે અમને કોઈક અઠવાડિયા પહેલા કોઈ બેહની વોકો લઈ ગયું ને ત્યાં લખો ને એવું જ થઈ ગયું ઊભું નતું થતું તો પછી પાટ નાખ્યો ન્યાય કર્યો માતા મૂકી હતી ને તો મારે જવું પડ્યું માતાએ દોરા આલ્યો અને એના લોખંડની વોકો લઈ ગયો ને ઓનાની આપવી પડી આવું કેવું અને આપી પણ હું ભીગો મેકીને આપી પડી તાને અમે તો કેવું ધા કર્યો એ પણ કદાચ થાતે ના તકીએ જાય નક્કી નહીં એ તો માતા જે બોલી કરેલી હોય એવું હોય કોઈ પંખો લઈ ગયું બરાબર આ તાપ કરતો હોય કે મારા તાપના માતાજી પંખો લાવ્યો તો મારો વાયરો ખાવા અને જો આ મારા તાપે મારે એમ નહીં આ જે પંખો લઈ ગયો એને ગમે તે કીધું કોઈ લખવો થઈ જાય કે તાવ આવી જાય મોદો થઈ જાય કોઈ હું કહું છું આપણે આપણે લાયા હોય ને આપણે આજની વાત ઊભું થાય પણ અમે માતા મૂકી હોય એને હું કહું છું સોનામાં કેવું સોનામાં તમે લાયા હો ના હું તો હું લાવ્યો તો વાત કરું છું આવ્યો હતો લાયા તો માતા મૂકેલો ન્યાય કરવાના છૂટકો નહીં એવું થાય હા એમ તો આ ભાઈ કે હોકર મોલ લેવું પણ માતા બંધોરી જ નહીં ને કે ના અને પેલો ભાઈને કીધું કે પેલો કે પોત હોકોર આલું પણ પેલો ભાઈ કે ના માતા કે એમ જ ખરું અરે હોનાની હોકોર આલી કહું ભીગો વેચી માર્યો તાના હવે પંખો તો ઠીક વસ્તુ કે પોત પંખા લાતો ઉસી પાછીનું કોક કરીને પેલું થાય આ તો હોનાની હોકોર હતી અને ગોમતી પાઘડી નમારી એક પજે પરી જૂતો જતા રહે એવી બાધા હતી ની એવું જોઈએ ને એ તો તોય ભાઈ ને હોનાની હોકરમાં મોની ગયો નકા હરાતંદારમાં રોમ બોલી જાય રોમ અને આ તો આમાં આવું આવ્યું અને આમ રોમ બોલી જાય તો બેહણું તો રાખવું જ છો બેનાનું એટલે ચોરો માટે તો સારું જ છે આપણે ન્યાય આવજો જય માતાજી અને પીવાનું ઓછું રાખો ને આમથી આમાં બધી ચોરીઓ થાય હે એટલે પીધેલાનો નામ વધારે આવે સારું કહેવાય સેવા બે કરો હું કહું છું મારી જવાબ આવજો મારે જરૂર પડે તો આવજો હા વાંધો નહીં હો જરૂર પડે તો યાદ કરે હા આવજો જય માતાજી ઓહો અલે આ તારી જેન ભાઈ મળ્યા છે ને ભાઈ ભાઈ ન્યા તો આલો પડશે ન્યા તો કઈ ચાલે ભાઈ ન્યા આલો પડશે ના રમણજી મળું રમણજી મળે ને રમણજીને પગે પડી જવું મને કહું રસ્તો કરાવો મારી ભૂલ થઈ જઈ મારી ભૂલ થઈ જશે રમણજી પગે પડી જાય મને ન્યાય મળો આપી દઉં હું પંખો આવ્યો છું કહી દઉં સમજાય હકા સમજાવ છે
કાં તો કોઈ મને સપનું વાળ્યું સાચું વાળ્યું ખોટું સાચું નહીં બોવાજી કહ્યું મારે મારા પંખા શું કરું પંખા માગે હોનારા પંખા તો લાવું કે પોત પંખા માગે હોનારા તો લાવું જોઈએ હું પવાને પૂરું કરું છું પંખા લાવું જોઈએ પોત પંખા આ હોનારા પેલા બોવાજી કે હોનારી ખોખો આલી હોના ચલા પૈસા થયા જો કરોડો તો ના પહેરાવો મારું એટલું સહી નહીં મારે તો બીજો જમીન નહીં મારે જોઈ લાય જવું રમણજી પહોંચજો રમણજીને પગે પડજો હું માફી માગી લઉં તો કહી દઉં કે મારી પૂછ થઈ જશે હું લઈ જઈશું કોઈ મનાવો તો કરીએ એનો રમણજી પપ્પા હજો રમણજી પહોંચજો અમને જો માતા પીવો જ નહીં પીવા પડી ગયું રમણજી પહોંચવા દે બોલો અંગુલી કીએ બેસ્યો કે બાજુ રમણજી શક નહીં હાથનું બોલી ગઈ રમણજી ઓહો બેહ્યા ખાન આ જાય હા બેઠા હો પંખા કરો હો ઓવા હા બગડ્યો હો આ બધું જતું લીધો બળી ગયું હતું હા વાહ નવો લાવી દેવાનો નવ લાવો છે પણ આના બધું ખોલ વેચી મારું ઓ વાહ લા કેમ આયા કોમથી આવ્યો થોડો કોમથી આવ્યો તો હું કોણ બોલો હું કહું છું હા પેલો પંખો મળે પેલો મહેમાન મળી ગયો નહીં મળ્યો હા ના હું પૂછો કે માતા પાસે નેમી લેવો નહીં હા માતા પાસે નેમી કેમ પૂછો નહીં એટલે મીકા તો મીકવા દે ને તમારું એમનો પંખો જો હવે તો મીકાય ખરા આ તો ખોટું પડે આવે તો કદાચ આપણે ગમે કોઈક લીધો હોય કોઈક લીધું હોય તો એ પછી ડખો થાય આપણે જોવું પડે પણ એ મહેમાન મારું મોને એવા નહીં તમે એવા તો મેળવા છે ને બા ઓવા કે પૂછો ને એ તો પૂછી દો હેડો રાખતી ના આ તો પૂછો હા આ તો પૂછો ને અત્યારે પૂછજો રમણજી તમારું કામ હા રમણજી હા હું કહું છું ભૂલ મારી થઈ જઈએ કેમ પંખો હું લઈ જાઉં તમે લઈ ગયા હું અત્યારે એને આવ્યો મારા મુંગળા હું પેલો પી જતો પીધા મારા પંખો હું લઈ ગયો મારા મનમાં પેલું થઈ ગયું તેમાં પંખો લઈ ગયા લઈ ગયું હું એટલે જ હું એટલું પાછો આવ્યો છું તો ઘરે આવ્યો છું એટલા જ તન તમને આટલી બધી ચિંતા થાય માતા મેં લીક નહીં રમણજી હોય એટલે હા તું તને અમે કે આયા પૂછવા તને ના કહેવાય કે હું લાયો હો હું કોઈ હું તારે મારો પીજો તો એટલે મારે મને કહેવાય ને મારે બોલાવી નાખ્યું મને બોલાવ્યું જ નહીં તમારે બોલા મારે ભૂલ થઈ છે મારી ત્યાં દેજો પંખો પાહો રમણજી હા હું કહું છું પંખો ના તો હું અમને હાલી દઉં તમે આજે હાલ્યો છો હા હું ના જાઉં અમને મને માતા તો તો એવું હે તાન હાલે તો તમે હાલે ને હા તમે હાલે આવ્યો ના તમારે હાલવા જવું પડે તમે લઈ જતા અગા તો અમને મને એના છોર એ પોતાના ઘરનો નહીં છોડતી મને હું છોર એવું હોય તાન એટલે હું ના જવું હાલવા હાલ આવજો તમે ના પણ તમે નહીં આવો હા? તમે આવશો ને ગાડી અંગાત અંગાત નહીં હું લોકેશન ના હું કહું છું હા આપણે મહેમાનો ભાઈ બોલાવીએ બોલાવીશું આપણે મહેમાનો આપણે બોલાવીએ આપણે આ બધી આપણે માફી માગે લે માફી જે મારી ભૂલ થઈ ગઈ છે માફી માગે લે પણ જેનાજી હા તમને માતાજી માફ નહીં કરા એને એમના ઘેર જવું પડશે તમારે આ હું કહું છું પેલા આપણે મહેમાનો ભાઈ બોલાવીએ મહેમાન આ વખતે આપણે જઈશું આપણે મહેમાન ના આવે ને તો તો જઈશું આપણે ઘેર જઈશું આપણે જો ભૂલ થઈ ગઈ આપણે જવું પડશે મારી ભૂલ થઈ ગઈ એની હા હા તો હું પીવું છું ને મારે પીધા આવું થઈ ગયું પીધા એટલે મારે ભૂલ થઈ ગઈ મારે ખોટું બોલું પડતું સાચું કરવું ભૂલ થઈ ગઈ મારી હા હા એ તો હા તો હું કહું છું હમ હા પણ કેજુ માં તો વાત કરજો તાઈ હા એટલે નહીં તો તો હવે- આવત તો ન કપાઈ નહીં આવત તમારે જવું પડે એમ નહીં કર હા કંઈક આ વાત પૂછજો ને હો ને એટલે પૂછી દો એ હો ને હા તમે હા, હા. હો ને હા જાઓ ઓ બોલો ઊંઘ તો નહીં આવતી શું કરે હા હા હમણાં બોય અરે બોજે ને બોજે પણ જઈ આવું એટલે કર્યું પેલા એ મળી લેવું પેલા બોજે મળું ત્યાં પર બે જોવા છે ને બે જવા ખાઈ દઉં એટલે આવું કહે છે પકડી જઈએ કે બોય કહી દે છે કહી દે જવું ત્યાં પહોંચ જવા દે ત્યાં કામ આવે. બસ મારે એક જગ્યાએ ભાવ નહીં આપવાનો થઈ જવું હું કહું છું હા બોલો આપણે કોઈ થોડું જોવાનું ખરા અત્યારે ટાઈમ નહીં અત્યારે હું બહાર જઉં છું તમે ના હોય ને તો 2 જણા પછી મળો થોડું આજે હેરો નિવા લાગે પણ મારા પેલાનો ફોન આવ્યો છે તો ફોન આવે ને મારા
જેવા ચાલે એવું નહીં. નાખજો. આમાં જો આ હોકોનો ન્યાય અપાયો, ઓવા. આમાં આ પેલા પોચ પૂરા ખોઈ જાય ઓગળી પોચ પૂરા રાખે મને આપાયો. એ પણ એવું બને તો ઈજો હો. તાર એના પોચ પૂરા ખોવાના ને ઓવા. એને બાધા રાખી એ પોચ ટ્રેક્ટર પૂરા જોઈએ એમ કે પોચ બોલ. ઓહો. અને માતા જેવું જેવું કામ નહીં આપણું. આ તો માતા એ રાખવું પાવરફુલ બધું. હું કહું છું આપણે એક બે પંખો ખબર છે એ બે પંખો લઈ ગયો ત્યાં પંખા પર નહીં કરવાનો પંખા પંખાનો તો બેહીએ પાટ નાખીએ એટલે કે ગાયમાં હું માગે છે હું નહીં બધું જોવું પડે ને. એટલા મમ્મા એટલા આખા રનિંગમાં વાત ના થાય. હા તો હું આવડતો તો ફોન કરો મને. મમ્મા તો નંબર ને માં જતો ભાવ લખેલું લખાવો આ કાગળ તો મળી ગયો. તો કેતો અંદર પડી લખાવો લ્યો. હા એટલે ઉપર લ્યો ને પેલા કરજો એના લાગે તો નેચલો કરજો બરાબર. આ ઉપર આવે હવે હા આવાય રે રે. હા બરાબર? ચોક્કસ હા આવજો. હા જો જમા જમા હા ફોન તો કરે